17,000 મૈત્ર સૂક્તના પાઠ કર્યા. સ્યમંતક મણિમેળો ધર્મમાં જે પણ સભાની અંદર સત્રાજીતની ચારે બાજુ જય જયકાર હતી. આવો જ્યારે આ ભવ્ય અને દિવ્ય નવાન્ન પારણ ચાલેલું છે ત્યારે જે પણ આપણા જે આમંત્રણ આપ્યું અને આપણા આમંત્રણને માન આપીને જે અતિથિ પધાર્યા છે એમનું થોડી વાર માટે એમનો સ્વાગતનો દોર લઈ અને ફરીથી આપણે આ કથામાં પ્રવેશ કરીશું. સમસ્ત ક્યાડા પરિવાર દ્વારા આયોજિત આ ઝુંડાળા ગામને આંગણે જગદંબા રાજ રાજેશ્વરી કુળદેવીમાં ખોડિયારના સાનિધ્યમાં ખોડિયારના આશીર્વાદથી શ્રીમદ દેવી ભાગવતનું સુંદર મજાનું ભવ્ય અને દિવ્ય અને પવિત્ર પાવન આયોજન જ્યારે ચૈત્રી નવરાત્રિ દરમિયાન છે ત્યારે આજનું બીજું નોરતું, કથાનો બીજો દિવસ અને પ્રથમ સત્ર ફરીથી પધારેલા તમામ મહેમાનોનું ભાવથી સ્વાગત કરું છું. આપ સૌને હૃદયથી આવકારું છું. આપણી વચ્ચે આપણા આમંત્રણને માન આપી અને શ્રી ગજાનંદ મહારાજ દેવ ગંભીર આશ્રમ વરવાળા ભરૂચથી ઉપસ્થિત છે. વિનંતી કરીશ મહારાજશ્રીને આપ વ્યાસાસને પધારશો. સાથે આપણા પૂજારી ગોગનદાદાને વિનંતી કરીશ કે આપ પધારશો. એમને શાલ ઓઢાડી અને પૂજ્ય વક્તાશ્રી આપને ખેસ ઓઢાડી અને પધારેલા મહારાજશ્રીનો આપણે આદર અને સત્કાર કરીશું. જોરદાર તાળીઓના ગડગડાટ વડે આપણે આંગણે પધારેલા સંતો મહંતોને સંત વૃંદને વધાવીએ. ખૂબ સુંદર મજાનું આજનું આ કથાનું આયોજન અને કથાના સત્ર દરમિયાન પૂજ્ય દાદાએ જે વાત કરી કે દયાળુ છે ઈશ્વર, માગું ન માગું તો એણે દેવાની ટેવ રાખી છે. દયાળુ છે ઈશ્વર, માગું ન માગું તોય દેવામાં વગર માગીએ પ્રભુએ આપવાની ટેવ રાખી છે. અને દુઃખોને હું સંઘરી લઉં છું, દુઃખોને હું સંઘરી લઉં છું, ખુશીઓને અને મોજને મેં વહેંચવાની ટેવ રાખી છે. ખુશીઓને અને મોજને મેં વહેંચવાની ટેવ રાખી છે. ત્યારે આવો આનંદ, આવી ખુશી એ સમસ્ત ક્યાડા પરિવાર સમગ્ર ગુજરાતભરમાંથી જ્યાં જ્યાં વસે છે ત્યાંથી આજે તમામ ભાઈઓ બહેનો વડીલો જ્યારે આપ ઉપસ્થિત થયા છો ત્યારે કથાનો બીજો દિવસ અને આપના આમંત્રણને માન આપી અને આપણા લેવા પટેલ સમાજના સરતાજ કહી શકાય, લેવા પટેલ સમાજના હૈયાના હાર કહી શકાય, જેમણે સમગ્ર વિશ્વભરની અંદર આપણા લેવા પટેલ સમાજને એક અગ્રગણ્ય સ્થાન અપાવ્યું છે એવા ખોડલધામ મંદિર કાગવડના મેનેજિંગ ટ્રસ્ટી અને પ્રમુખ શ્રી આદરણીય નરેશભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. નરેશભાઈને વિનંતી કરીશ કે આપ વ્યાસાસને પધારશો અને અપારો ક્યાડા પરિવાર વતી આપ આદર અને સત્કાર કરશો. સાથે અમારે જસદણથી મંદિરના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ બાંભણિયા ઉપસ્થિત છે, શ્રી ગોપાલભાઈ રૂપાપરા અને શ્રી ભરતભાઈ બોદર આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ આપ પણ વ્યાસાસને પધારશો અને પૂજ્ય વ્યાસજી પાસેથી આદર સત્કાર સ્વીકારશો. નરેશભાઈને આપણે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. અહીંયા નજીકની અંદર જ કાગવડ ગામ રૂડુ માતાજીનું ધામ જે બન્યું છે, કુમકુમ પગલે અને રૂમઝૂમ રથડેમાં ખોડિયારે જ્યાં લેવા પટેલ સમાજને આશીર્વાદ આપવા માટે બેસણા કર્યા છે અને એકતાની શક્તિથી માતાજીની ભક્તિનું એ ઉત્તમ બિરુદ જો હોય તો આપણા લેવા પટેલ સમાજે પૂરું પાડ્યું છે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે નરેશભાઈને વધાવ્યું. સાથે આપણે સૌ જાણીએ છીએ રાજકોટ જિલ્લાનું નાના અમરેલી ગામ અને નાના અમરેલી ગામે શ્રી ખોડલધામ ટ્રસ્ટ વતી ખૂબ મોટી ગુજરાતની મોટામાં મોટી કેન્સર હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે. આપણે સૌ નરેશભાઈના વિચારને પણ તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. નરેશભાઈનો આદર અને સત્કાર એ સમસ્ત ક્યાડા પરિવારની આયોજન કમિટી દ્વારા તરફથી પણ થઈ રહ્યો છે. ત્યારે ખૂબ બધી તાળીઓના ગડગડાટ વડે આપણે નરેશભાઈને વધાવીએ. કહેવાય છે ને કે અમે અમારી રીત પ્રમાણે અમારી રાતો અજવાળી છે, અમે અમારી રીત પ્રમાણે અમારી રાતો અજવાળી છે. તમે ઘરે દીવા કર્યા, અમે જાત સળગાવી છે અને દર તહેવારે જીદે ચડતી ઈચ્છાઓ પંપાળી છે. દર તહેવારે જીદે ચડતી ઈચ્છાઓને પંપાળી છે. મન ભીતર હોળી સળગે પણ ચહેરા ઉપર દિવાળી છે, ચહેરા ઉપર દિવાળી છે. હંમેશા અને માટે આપણા પટેલ સમાજના ઉત્થાનના કાર્યોની અંદર, પ્રગતિના કાર્યોની અંદર અડધી રાત્રે પણ જેનો હોકારો છે એવા આદરણીય નરેશભાઈ પટેલ ઉપસ્થિત છે. ત્યારે તમારી બે હાથ ઊંચા કરી અને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે આદરણીય નરેશભાઈને વધાવીએ. નરેશભાઈ, હજુ ઘણા મહેમાનો છે, એમના આદર અને સત્કાર પણ આપણે અત્યારે લેવા છે, પણ એ પૂર્વે હું નરેશભાઈને વિનંતી કરીશ કે આપ ડાયસ પર વધારશો અને અમારા ક્યાડા પરિવારના તમામ લોકોને આપના શબ્દોથી પ્રભાવિત કરશો. આદરણીય શ્રી નરેશભાઈ પટેલ. સમસ્ત કિયાડા પરિવાર આયોજિત આ પવિત્ર માહોલમાં ભાગવત સપ્તાહ વ્યાસપીઠ ઉપર બિરાજમાન આચાર્ય શ્રી કૌશિક દાદા, આપ સૌ કિયાડા પરિવારના વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો અને યુવાન મિત્રો,
આ ચૈત્રી નવરાત્રિના પવિત્ર દિવસોની અંદર કેળા પરિવાર એક આવું સરસ પવિત્ર આયોજન કરે તે બદલ સમસ્ત કિયારા પરિવારને મારા લાખ લાખ અભિનંદન પાઠવું છું. આમ તો કિયારા પરિવારથી રાજકોટમાં પણ આમાં ઘણા પરિચિત છે. તમારું કાંઈ પણ આયોજન એવું કોઈ દી નાનું હોય ને હંમેશા મોટું જોઈએ. આવા નાના ગામની અંદર આ કિયારા પરિવારે આવડું મોટું આયોજન કરી અને તમે સાબિત કર્યું છે કે તમે સંગઠિત છો અને એક સાથે મળીને આપ સૌ કામ કરો છો. ત્યારે મા ખોડલને પ્રાર્થના કરું છું કે આવા જ કાર્યો સંગઠનના અને આપણા સમાજ સુધી સારો સંદેશો પહોંચાડવામાં આપ સૌને મા ખોડલ ખૂબ પ્રેરણા આપે એવા મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું. ફરીથી આ ચૈત્રી નવરાત્રિના પરમ દિવસોની અંદર આપ સૌને મારા જય મા ખોડલ, જય શ્રી કૃષ્ણ. નરેશભાઈ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આપણા ઝુંડાળા ગામની શ્રી ખોડલધામ સમિતિ જે છે એ પણ નરેશભાઈને આજે ઝુંડાળા ગામના મંચ પરથી સત્કારિત કરવા માગે છે. કન્વીનર પ્રમુખભાઈ સૌજીભાઈ પદમાણી અને સહકન્વીનર મનસુખભાઈ પોપટભાઈ પદમાણી અને સાથે સમસ્ત ખોડલધામ સમિતિ ઝુંડાળા ગામ વતી આજે નરેશભાઈનો આદરણીય સત્કાર કરવા ઈચ્છે છે. વિનંતી કરીશ આપ સૌ પણ મંચ પર વધારશો અને આદરણીય શ્રી નરેશભાઈ કે જેમણે સમગ્ર વિશ્વના અંદર મેનેજમેન્ટ ગુરુનું જેમને બિરુદ મળ્યું છે, આપણા સમગ્ર લેવા પટેલ સમાજનું ખૂબ સારી રીતે સુપેરે અને સફળતાથી જેઓ સંચાલન કાગવડ કરી રહ્યા છે એવા આદરણીય નરેશભાઈ, જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવીએ શ્રી નરેશભાઈ પટેલ. આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને માજી ધારાસભ્ય આદરણીય ડૉક્ટર ભરતભાઈ બોઘરા ઉપસ્થિત હોય. વિનંતી કરીશ આપ પણ વ્યાસાસને પધારી અને પૂજ્ય વક્તાશ્રી પાસેથી આશીર્વાદ ગ્રહણ કરશો. સાથે સાણતલીથી વિનુભાઈ ધડુક આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ આપ વ્યાસાસને પધારશો અને પૂજ્ય વક્તાશ્રી પાસેથી આદર સત્કાર સ્વીકાર કરશો. જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન રાજકોટ શ્રી પીજી ક્યાડા આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ આપ વ્યાસાસને પધારશો. ક્યાડા પરિવાર ઝુંડાળા ગામની અંદર જે આપણી ક્યાડા પરિવારની વાડી છે એ વાડીથી આગળ જતા રસ્તા પર પેવર બ્લોક જે નાખવાની કામગીરી છે એ માટે જિલ્લા પંચાયત રાજકોટ શારદાબેન વિનુભાઈ ધડુકની ગ્રાન્ટમાંથી આપણા ઝુંડાળા ગામના પેવર બ્લોક નાખવા 3 લાખ રૂપિયાની ગ્રાન્ટ આજે મંજૂર કરવામાં આવે છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ વડે આપણે એમને વધાવીએ. સાથે 2 દિવસ દરમિયાન અત્રેથી જે દાનની યાદી આવેલી છે તમામ દાતાશ્રીઓના નામ લઉં છું. દાતાશ્રીઓને વિનંતી કરીશ કે આપ પણ મંચ પર વધારી અને પૂજ્ય વક્તાશ્રી પાસેથી આશીર્વાદ મેળવશો. 51,000 રૂપિયા વિનુભાઈ કચરાભાઈ ક્યાડા ગામ જીવાપર. જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવીએ. વિનંતી કરીશ વિનુભાઈ કચરાભાઈ અથવા તો પરિવારમાંથી જે ઉપસ્થિત હોય આપ વ્યાસાસને પધારશો અને આદર સત્કાર સ્વીકાર કરશો. 51,000 રૂપિયા સંજયભાઈ વજુભાઈ ક્યાડા જૂની ધારી ગુંદાળા. 15,101 રૂપિયા હિતેશભાઈ પરસોત્તમભાઈ ક્યાડા ગામ ગમાપીપળિયા. 11,000 રૂપિયા વિપુલભાઈ દેવરાજભાઈ ક્યાડા ગામ રાજકોટ. 11,000 રૂપિયા સ્વર્ગવાસી કુરજીભાઈ નાનજીભાઈ ક્યાડા ગામ રાજકોટ. 25,000 રૂપિયા એટલે કે આજરોજની જે દાનની યાદી છે 25,000 રૂપિયા વિઠ્ઠલભાઈ મોહનભાઈ ક્યાડા ગામ ઝુંડાળા. 25,000 રૂપિયા બાબુભાઈ મોહનભાઈ ક્યાડા ગામ ઝુંડાળા. દાતાશ્રીઓને વિનંતી કરીશ આપ મંચ પર વધારી અને પૂજ્ય વક્તાશ્રી પાસેથી આદર અને સત્કાર સ્વીકાર કરશો. 1,11,11 રૂપિયા ચિંતનભાઈ રાજેશભાઈ ક્યાડા ગામ ગમાપીપળિયા હાલ સુરત. જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવીએ. ચિંતનભાઈ તરફથી 1,01,11 રૂપિયાનું અનુદાન આવે છે. 25,000 રૂપિયા હરિભાઈ રણછોડભાઈ ક્યાડા ગામ ઝુંડાળા. 25,000 રૂપિયા કનુભાઈ રણછોડભાઈ ક્યાડા ગામ ઝુંડાળા.
25,000 રૂપિયા મનસુખભાઈ રણછોડભાઈ ક્યાડા ગામ ઝુંડાળા, 11,000 રૂપિયા ભૂપતભાઈ રણછોડભાઈ ક્યાડા ગામ ઝુંડાળા અને 25,000 રૂપિયા વિઠ્ઠલભાઈ વલ્લભભાઈ ક્યાડા ગામ ઝુંડાળા. તમામ દાતાશ્રીઓને વિનંતી કરીશ કે આપ મંચ પર પધારી અને પૂજ્ય વક્તાશ્રી પાસેથી આદર સત્કાર સ્વીકારશો. ખૂબ બધી તાળીઓના ગડગડાટ વડે આપણે તમામ દાતાશ્રીઓને વધાવીએ કે જેમની શુગ્ન રાશિથી આપણે આપણા સુંદર મજાના કાર્યક્રમને સફળ બનાવવા તરફ લઈ જઈ રહ્યા છે. અને એની સાથે સાથે મેં ગઈકાલે વાત કરી હતી એમ શ્રી ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ ગામ ઝુંડાળા ક્યાડા પરિવારનું આ ટ્રસ્ટ અને ટ્રસ્ટ વતી પ્રમુખ શ્રી હિતેશભાઈ અને એમની સમગ્ર કમિટી હિંમતભાઈ સાથે હસમુખભાઈ અનિલભાઈ તમામ કમિટી વતી સુંદર મજાનો ભવિષ્યનું આયોજન જે છે કે આવતા વર્ષની અંદર આપણા ક્યાડા પરિવારની જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન આપણે આ કથાના માધ્યમથી કરી શકીએ. ત્યારે તમામ ક્યાડા પરિવારના સાથ અને સહકારની આજે જ્યારે જરૂર હોય ત્યારે કહેવાય છે ને, મરી જઈએ માગીએ નહીં, અપને તનકે કાજ આજ પરમારથને કાજ, અમને માંગતા ન આવે લાજ. ત્યારે જે કાંઈ પણ આપના તરફથી યથાશક્તિ, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, એ ચોક્કસથી આ યજ્ઞની અંદર આહુત કરજો, જેથી કરીને કમિટી એ પોતાના હેતુની અંદર, એ પોતાના ભવિષ્યના વિઝનની અંદર સફળતા તરફ જવા માટે, એ વિઝનને પાર પાડવા, હેતુને પાર પાડવા માટે કટિબદ્ધ બને અને સાથે એ આપણા સૌના મદદથી એ સુંદર મજાના કાર્યો એ ક્યાડા પરિવારની અંદર આવી રીતે અવિરત થતા રહે. ત્યારે ફરીથી એકવાર ખૂબ બધી તાળીઓના ગડગડાટ વડે આપણે આ સમગ્ર કમિટીને વધાવીએ, સાથે દાતાશ્રીઓને વધાવીએ કે જેમના દાન થકી આપણા કાર્યક્રમની અંદર આપણે સફળતા સુધી આગળ વધી રહ્યા છીએ. સાથે ખાસ સમગ્ર આપણું આયોજન 4K મૂવી કેસરી સુરત યુટ્યુબ અને ફેસબુક આ ચેનલ પર આપણે લાઈવ નિહાળી શકીએ છીએ. તો આપ અહીંયા કોઈ પણ આપણા સગા સ્નેહી જો હાજર નથી તો ચોક્કસથી ગ્રુપમાં એની લિંક આવતી હશે, લિંક આપ આપણા સગા સ્નેહી સુધી આપ શેર કરજો. સાથે બૂટ ચપ્પલ પહેરીને આવવાના નથી, બહારથી જે થેલી આપવામાં આવે છે એ થેલીમાં જ કથા મંડપ દરમિયાન આપ શાંતિ જાળવશો. પ્રસાદ માટે જેમ તમને સૂચના આપવામાં આવે એમ જ તમારે આગળ વધવાનું છે. આજે રાત્રિ કાર્યક્રમ દરમિયાન સાંજે રાસ ગરબાનું આયોજન આપણા સભા મંડપની અંદર છે. તો રાત્રે 9 વાગે આપણું બીજું સત્ર વિરામ 6 વાગે થશે ને ત્યારબાદ રાત્રે 9 વાગે રાસ ગરબાના કાર્યક્રમની અંદર પણ પધારવા માટે સૌને ભાવભર્યું આમંત્રણ છે. સાથે નવરાત્રિનું જ્યારે પર્વ ચાલી રહ્યું છે ત્યારે ઘણા લોકો માતાજીની ઉપાસના કરતા હોય છે અને ઉપવાસ રાખતા હોય છે. તો એમના માટે ફરાળની પણ વ્યવસ્થા આપણે રસોડાની અંદર રાખેલી છે. તો આપ રસોઈ ઘરની અંદર જમણવારમાં ફરાળ પણ ત્યાંથી લઈ શકો છો. બપોર પછીના સત્રમાં બપોરે 3 થી 4 બાર શરબત વિતરણનું પણ આયોજન કરેલ છે, આપ એનો પણ લાભ લઈ શકો છો. સાથે આજે 11 અને 15 એટલે કે 11:15 એટલે કે હાલ હવે મહેશભાઈ બાબુભાઈ તથા અશ્વિનભાઈ શ્રી રામ સિલ્વરવાળા એ આ પરિવાર સાથે એ મંદિરે, માતાજીના મંદિરે જઈ અને માતાજીને થાળ ધરાવશો. આ બંને પરિવારો મહેશભાઈ બાબુભાઈ અને અશ્વિનભાઈ શ્રી રામ સિલ્વર, આ બંને પરિવારો અત્યારે આપ જઈ અને માતાજીના મંદિરે આપ પરિવાર સાથે જઈ અને થાળ ધરાવશો. જીવરાજભાઈ વશરામભાઈ ક્યાડા અને ભરતભાઈ સૌજીભાઈ ક્યાડા વિનંતી કરીશ આપ મંચ પર પધારશો અને આદર સત્કાર સ્વીકાર કરશો. ફરીથી આ સન્માનના વિરામ બાદ એ કથામાં તરફ આપણે આગળ વધવું છે ત્યારે એક સુંદર મજાના જયઘોષ સાથે આપણે કથાને પૂજ્ય દાદાને વિનંતી કરીએ આગળ વધારે. આપ સૌના 2 હાથ ઊંચા સાથે આપણી કુળદેવી બોલ આય શ્રી ખોડિયાર માત કી જય, સુરાપુરા શ્રી જોધા બાપાની જય. આવો ખૂબ તાળીઓના ગડગડાટ સાથે પૂજ્ય દાદાને વિનંતી કરીએ કે આપણને સૌને ફરીથી દેવી ભાગવતના મહત્વના પ્રસંગોની અંદર પ્રવેશ કરાવે. દેવી ભાગવતમ તત્ર પુરાણમ ભોગમોક્ષદમ સ્વયં તુ શ્રાવયામાસઃ
જન્મે જય ભૂપતિ, જન્મે જય ભૂપતિ. ફરીથી કથામાં પ્રવેશ કર્યો. જે 17,000 મૈત્ર સૂક્તના પાઠ કર્યા અને ભોજવંશી રાજા સત્રાજીતને સ્યમંતક નામનો મણિ મળ્યો. દ્વારકામાં બધું જ બરાબર ચાલતું હતું, બધું જ સરસ સમય હતો. આ કથા સુતજી 88,000 ઋષિઓને નૈમિષારણ્યમાં કથા કહે છે. પ્રશ્ન એટલો જ હતો કે અમને પ્રમાણ આપો, અને પ્રમાણમાં કથા મળી. સરસ મજાનું બધું ચાલતું હતું ને એમાં એક દિવસ ભગવાન કૃષ્ણે કીધું કે અધિકારથી વધારે મળી જાય તો એ ટકે નહીં. એક રોટલી જે વ્યક્તિ ખાઈ શકતો હોય અને એને પરાણે પકડીને તમે 7 રોટલી આપી દેશો તો પછી વ્યક્તિ હેરાન થઈ જશે. એ સૂઈ પણ નહીં શકે, એ વ્યક્તિ બેસી પણ નહીં શકે. અધિકારથી વધારે મળી જાય, કેપેસિટી કરતા વધારે આપી દે તો એ સુખ અને દુઃખ એ વ્યક્તિ જીરવી ન શકે. એટલે મારા દ્વારકાધીશનો ઉદ્દેશ્ય એવો હતો, સત્રાજીત રાજાને એ સુધર્મા નામની સભામાં ભગવાન દ્વારકાધીશે એટલું જ કીધું કે હે રાજા, તારી પાસે જે આ સ્યમંતક નામનો મણિ છે ને, એ મણિ તું આપણા રાજકોષમાં જમા કરાવી દે. આ રાજકોષમાં તું આપી દે. તારી પાસે હશે તો કોઈક ચોરી જશે, કંઈક થઈ જશે, ગમે તે કંઈક બાનું ઈશ્વરે બતાવ્યું અને કીધું કે ગમે તે કરતું ન કરતું, મન્યથા કરતું, તો એના કરતા તું આ જે મણિ છે ને એ આપણા રાજકોષમાં જમા કરાવી દે. પણ આ તો ભોજવંશનો રાજા છે, અહમ છે. અરે ભગવાન, આ મેં ઉપાસના કરી, મેં તપ કરી, મેં નારાયણ પાસેથી લીધો છે, હું થોડો તમને આ રાજકોષમાં જમા કરાવું. આ સુધર્મા નામની સભા તો તમારી છે, હું મારી પાસે ન રાખું. જે રોજ 100 રૂપિયા 200 રૂપિયા કમાતા હોય, મહિને 1500-2000 કમાઈને જેનું ઘર ચાલતું હોય, હવે એને ખબર પડે કે મને 5 કરોડની લોટરી લાગી છે, તો એ વ્યક્તિ જીવનમાં શું કરી શકે? સુખમાં સુખમાં ગાંડો થઈ જાય. પ્રસેનજીતને આ બધી વસ્તુ ભગવાનને ખબર હતી, કારણ કે બધું જાણે છે કે તારી પાસે ન રાખ તો સારું છે. પણ સત્રાજીત ન માન્યો અને એ જ ભોજવંશી રાજા સત્રાજીતનો ભાઈ પ્રસેન એક દિવસ એવું બને છે કે મણિ લઈ, મણિ પહેરી અને શિકાર કરવા માટે જાય છે. શિકાર કરવા માટે જાય છે, ત્યાં હવે જંગલમાં બધા વાઘ, વરુ, રીંછ, આ બધા હિંસક પ્રાણીઓ હોય અને એમાં એ પ્રસેન ઉપર હિંસક પ્રાણીએ પ્રહાર કર્યો, પ્રસેનને મારી નાખ્યો. અને એ હિંસક પ્રાણીએ ગળામાંથી ચમકતો મણિ હતો એટલે એ મણિ લઈ અને ત્યાંથી આગળ ગયા. એક ગુફા પાસેથી નીકળ્યા, ત્યાં એ જે જાનવર હતું એની પાસેથી એક જાંબુવન નામનો વ્યક્તિ હતો. એણે ગુફામાંથી આ મણિનો પ્રકાશ જોયો, એણે પોતાના સંતાનોને રમવા માટે મણિ એ હિંસક પ્રાણી પાસેથી લીધો. આ બધી જ ઘટના ઘટી ગઈ પણ કોઈને ખબર નથી. અને આ બાજુ સત્રાજીત જે રાજા છે એને બધું જ આળ છે ને મારા દ્વારકાધીશ ઉપર નાખી દીધું. એ કે અવશ્ય આ ભગવાન કૃષ્ણએ જ આ મારો મણિ અને મારા ભાઈને બેયને કેદ કરી લીધા હશે. કારણ કે 2 દિવસ રાહ જોઈ, 3 દિવસ રાહ જોઈ, સત્રાજીતે રાહ જોઈ પણ પ્રસન્નના કોઈ સમાચાર ન મળ્યા. એટલે પછી સત્રાજીત ન બોલવાના કટુ વચન બોલવા માંડ્યો. વિચાર ન કર્યો, વિચાર વગરનું બોલે ને અંતે જીવનમાં દુઃખની પ્રાપ્તિ થાય. સેજ પણ વિચાર ન કર્યો અને ન બોલવાના શબ્દ બોલ્યા. એ જ્યારે ગોકુળમાન, દ્વારકામાન બધી હતા ત્યારે એણે માખણની ચોરી કરી, ચીરની ચોરી કરી અને એ કાળિયા ઠાકરે મારા સ્યમંતક મણિની ચોરી કરી લીધી. એના પહેલેથી જ જ્યાં છે ને ત્યાં ચોરી કરવાની ટેવ છે ને, એટલા માટે મારો મણિ લઈ લીધો અને મારા ભાઈને છે ને એને જ કેદ કર્યો હશે. ન બોલવાના વચન સત્રાજીત બોલી ગયો અને આ બધી વાત દ્વારકાધીશના કાન સુધી ગઈ. દ્વારકાધીશ છે કાંઈ વાંધો નહીં, બધા સાથે સૈનિકોને લીધા, ઘોડે સવાર થઈ અને દ્વારકાધીશ અશ્વની ઉપર સવારી કરી, પાછળ સૈનિકો છે અને એ સ્યમંતક મણિ અને સત્રાજીતના ભાઈ પ્રસેનને શોધવા માટે જાય છે. શોધતા શોધતા જંગલમાં એ અશ્વના જે પ્રસેન ઘોડો લઈને ગયો છે
એના ડાબલાના ત્યાં ચિહ્નો હતા. એ ચિહ્નની પાછળ ગયા તો ત્યાં એકદમ વેર વિખેર પ્રસેનનું સબ પડ્યું હતું. હિંસક પ્રાણીઓ બધા ખાઈ ગયા હતા. ત્યાંથી એક વાઘ કે વરુના પગલા જોયા અને એ પગલાની પાછળ પાછળ જ્યાં સૈનિકો દ્વારકાધીશ ગયા ને ત્યાં એક ગુફા આવી. એ ગુફાથી કોઈ વ્યક્તિના પગ જોયા. એ ગુફાની અંદર જાય પણ સૈનિકોને રોકે છે દ્વારકાધીશ કે તમે અહીંયા બહાર મારી પ્રતીક્ષા કરો, હું 12 દિવસ સુધી અંદર રહીશ. 13મા દિવસે જો હું પાછો ન આવું તો તમે 13મા દિવસે દ્વારકા જઈ વસુદેવ અને દેવકીને એટલું કહેજો કે હવે આ ભૂમિ ઉપર ભગવાન કૃષ્ણ નથી રહ્યા. હવે આ ભૂમિ ઉપર કૃષ્ણ નથી રહ્યા. સૈનિકો ચિંતા કરે, અરે પ્રભુ દ્વારકાધીશ આવું શું કામ બોલો છો? તમે શું કામ એને ગુફામાં જાઓ છો? અમે તમારી સાથે આવે. ભગવાન કે નહીં, તમે 12 દિવસ સુધી અહીંયા પ્રતીક્ષા કરો. 13મા દિવસે ન આવું ને તો મેં જે સંદેશો કીધો છે એ વસુદેવ અને દેવકીને દ્વારકા જઈને કહેજો કે હવે આ ભૂમિ ઉપર ભગવાન કૃષ્ણ નથી રહ્યા. 13 દિવસ સુધી સૈનિકોએ 12 દિવસ જ રાહ જોવાની કીધી, પણ સૈનિકોએ 13મા દિવસ સુધી મારા કૃષ્ણની પ્રતીક્ષા કરી, રાહ જોઈ કે હમણાં ભગવાન દ્વારકાધીશ આવશે, હમણાં કાળિયા ઠાકર આવશે. 13 દિવસ 14 દિવસ સૈનિકો ત્યાંથી જાય છે. વસુદેવ અને દેવકીને સંદેશો આપે છે કે હે માં, આ ભગવાન કૃષ્ણ ઉપર આડ આવ્યું હતું અને તમને પૂછ્યા વગર અમે એ પ્રસેન અને સ્યમંતક મણીને ગોતવા ગયા અને ગોતવામાં ભગવાન ગુફામાં ગયા. 12 દિવસ સુધી રાહ જોવાનું કીધું. અમે 14મો દિવસ છે ને આજે પાછા આવ્યા છીએ. ભગવાનના કોઈ સમાચાર નથી. સૈનિકોની આંખમાં અશ્રુ છે, દુઃખ છે કે હવે કદાચ આપણને કૃષ્ણ છોડીને હવે આ ભૂમિ ઉપર નહીં હોય. વસુદેવ ને દેવકી કે અરે તમે શું બોલો છો? તમે ભાનમાં તો છો ને? મારા કૃષ્ણને કાંઈ ન થાય. જેણે મારા 6 પુત્રોને પાછા લાવ્યા હોય એ કૃષ્ણનો વાણ વાંકો ન થાય. એ અર્જુનને જેણે યુદ્ધની અંદર શક્તિ આપી હોય એ મારા કૃષ્ણને કોણ રોકી શકે? એ દ્રૌપદીના ચીર જેણે પૂર્યા એ કૃષ્ણને કોણ બાંધી શકે? પણ આ તો માં છે ને, માની આંખમાંથી પણ અશ્રુરૂપી બિંદ આવી ગયા અને એને પણ એમ થઈ ગયું કે આજે 15, 16, 17, 18, 20 દિવસ થઈ ગયા, કૃષ્ણના કોઈ સમાચાર નથી. વસુદેવ ને દેવકી બહુ દુઃખી થઈ ગયા. અંદર જિજ્ઞાસા વધી. સૂતજી 88,000 ઋષિઓની આ કથા નૈમિષારણ્યમાં કહે છે. અને એ જ સમયે સાક્ષાત દેવકી અને વસુદેવ પાસે નારદજી આવે છે. નારાયણ નારાયણ કહેતા નારદજી આવીને એટલું જ પૂછે છે, અરે મા દેવકી, વસુદેવ તમે કેમ ચિંતામાં છો? અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, દાસ મનુવા યુ કહે, સબકે દાતા શ્રી રામ. માં તમે ક્યારે દુઃખી ન હોય? કૃષ્ણ જેવા સંતાનો હોય પછી તમારે થોડું દુઃખ હોય? માં દેવકી કંઈ જ બોલી નથી શકતા. પણ એ જ સમયે વસુદેવ કહે છે કે નારદજી, આ સતરાજીતે મારા દીકરા ઉપર ખોટું આળ નાખ્યું અને આળ નાખવાથી એના ભાઈ પ્રસેનને શોધવા માટે જંગલમાં ગયા, કોઈ ગુફામાં ગયા છે અને આ સૈનિકોએ કીધું કે 12 દિવસ રાહ જોવાની કીધી, પણ આજે 20 દિવસ થયા છે, હજી સુધી એ કૃષ્ણના કોઈ સમાચાર નથી. હવે શું કરું નારદજી, તમે રસ્તો બતાવો. અને આમ પણ નારદજી છે ને બહુ દયાળુ છે. મારા વ્યાસને રસ્તો ન મળ્યો, કોઈ પણ વ્યક્તિને જ્યારે રસ્તો નથી મળ્યો ને ત્યારે રસ્તો મારા નારદજીએ બતાવ્યો છે. એ જ નારદજી દિવ્ય કથા કે છે. અરે સાંભળો, વસુદેવને દેવકીને પાસે બેસાડીને કે છે, તમે જ્યારે કારાવાસમાં હતા અને 6 સંતાનોને જ્યારે મૃત્યુ પમાડ્યા હતા ત્યારે તમને યાદ છે કે તમે ગર્ગાચાર્યને બોલાવ્યા હતા અને ગર્ગાચાર્યને બોલાવી અને તમે ગર્ગાચાર્યને એમ કીધું હતું કે મારા 6 સંતાનને મારી નાખ્યા, હવે આ 7મો ને 8મો ગર્ભ આવશે ને આને આ કાળ મારી નાખશે. અને ત્યારે ગર્ગાચાર્યજી મહારાજ આવ્યા, તમે એટલું જ કીધું હતું કે દેવી ભાગવતનું વ્રત તમે કરો અને જો ઈ દેવીની કૃપા મળે તો મારો આ 7મો ને 8મો ગર્ભ બચી શકે, બાકી કોઈની હવે એવી તાકાત નથી કે મારા સંતાનોને બચાવી શકે. ઈ 7મા ને 8મા ગર્ભને બચાવવા માં એ જ સમયે દેવકીને બધી કથા યાદ આવી ગઈ. હા નારદજી મને યાદ છે,
મેં મારા કુલગુરુ ગર્ગાચાર્યને બોલાવ્યા અને ગર્ગાચાર્યજી મહારાજને બોલાવીને કીધું તું કે તમે વિંધ્યાચલ પર્વત ઉપર જાઓ અને વિંધ્યાચલ પર્વત ઉપર જઈ અને તમે સાક્ષાત ઈ માં કાત્યાયનીનું વ્રત કરો અને ઈ જો નવદુર્ગાની કૃપા મળશે ને તો મારા બધા સંતાનો બચી જશે. તો પછી હવે તમે ચિંતા શું કામ કરો? જેણે તમારા 6 સંતાનોને બચાવ્યા, 7મો ને 8ના ગર્ભને સંકર્ષણ કરી અને રોહિણીના ગર્ભમાં મૂક્યો, એ શક્તિ પ્રસન્ન થઈ, તો હવે તમે ચિંતા શું કામ કરો છો માં? એ જ દેવી ભાગવતની કથા છે ને, તમે કારાવાસમાં હતા ને એટલે તમારા ગુરુએ કરી હતી, હવે તો તમે સ્વતંત્ર છો, હવે તમારે કોનો ડર છે? કૃષ્ણ આવશે, તમે દેવી ભાગવતની કથા કરો. એ જ સમયે વસુદેવ ને દેવકી કહે છે કે કથા કરવી કેમ, ક્યારે કરવી, એના નિયમ શું છે, ઘણી બધી વાર્તાઓ કરે અને આ જ કથા સૂતજી 88,000 સૌનકાદી ઋષિઓને સંભળાવે છે. એ જ સમયે વસુદેવ ને દેવકી કહે છે કે હવે અમારે ક્યાંય નથી જવું, નારદજી તમે જ અમને 9 દિવસ સુધી આ દેવી ભાગવતની કથા સંભળાવો અને અમારે આ કથા સાંભળવી છે અને અમારે અમારા કૃષ્ણને પાછા લાવવા છે. એ જ ભાવ સાથે 9 દિવસ સુધી નારદજીએ કથા સંભળાવી અને શ્રદ્ધા અને ભાવથી એક આસન ઉપર બેસી 9મા દિવસે આ કથા પૂર્ણ કરી. બધા બ્રાહ્મણોને બોલાવ્યા. એ જ સમયે ભોજવંશી બધા બ્રાહ્મણો હતા. યજ્ઞની પૂર્ણાહુતિ કરી અને યથા કથા હોય તો ભલે, યજ્ઞ હોય તો ભલે, પૂર્ણાહુતિનો નિયમ છે કે છેલ્લે બધા સાથે બેસીને પ્રસાદ લે. જ્યાં બ્રાહ્મણો ભોજન કરતા હતા ત્યાં સુધી, જ્યાં અનુષ્ઠાન પૂરું થયું ને ત્યાં 27મો દિવસ હતો. આ છે ગુફાની અંદર મારા કૃષ્ણ ગયા ત્યાં 27મો દિવસ હતો. જે સ્યમંતક મણી લઈ ગયા હતા એ જામવંત હતા. જ્યાંથી સૈનિકોએ ભગવાન કૃષ્ણને છોડ્યા ને ત્યારથી કથા પાછી શરૂ થાય છે. એ ગુફાની અંદર ગયા, ભગવાને જોયું તો એના દીકરાઓ એક તેજ રૂપ, એક દડાથી જેમ રમતા હોય ને એમાં મણીથી રમે છે. રમતા રમતા ભગવાને મણી લીધો, છોકરાઓ રડે છે. એ જ સમયે સાક્ષાત જાંબુવંત આવે છે. જાંબવંતજી આવી અને ભગવાન સાથે યુદ્ધ કરે છે. યુદ્ધ કરે છે, એટલું ભયંકર યુદ્ધ ચાલે, એક પછી એક પ્રહાર કરે અને છેલ્લે ભગવાન જોરથી મુષ્ટિકાનો જ્યાં પ્રહાર કરે ને ત્યાં જાંબુવંત 2 હાથ જોડી અને ભગવાન દ્વારકાધીશના ચરણમાં પડી જાય કે હે ભગવાન, મને માફ કરો, હું તમને ઓળખી ન શક્યો. તમે તો સાક્ષાત રામ રામેતિ રામેતિ, રમે રામે મનોરમે અને સહસ્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને. તમે એ જ મારા રાઘવ છો કે જેની સાથે રહી અને મેં કાયમને માટે વનવાસની અંદર હું રહ્યો છું. હું તમને ઓળખી ન શક્યો, હે ભગવાન મને માફ કરજો. એ જ સમયે ઘણો પશ્ચાતાપ કરે અને આ બાજુ એ ઋષિઓ પ્રશ્ન પૂછે છે કે ભગવાન, એ જાંબવંત કોણ હતો અને એ ભગવાનના ચરણમાં પડ્યો શું કામ? એ જ સમય કહે છે કે જ્યારે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામની સાથે હોય ને ત્યારે એ વૃક્ષરાજ નામનું પક્ષી હોય અને એ જ્યારે ભગવાન યુદ્ધ કરતા હોય અને એ ભગવાન રાઘવેન્દ્ર સરકારની બાહોની અંદર એટલી ભુજાઓમાં બળ હોય ને, આ બળ જોઈને વ્યક્તિના મનમાં એટલો જ વિચાર આવ્યો કે મને જો આની સાથે યુદ્ધ કરવા મળે ને તો કેવો આનંદ આવે. ભગવાને કીધું તથાસ્તુ. એ જ સાક્ષાતે ભગવાને એની ઈચ્છા પૂરી કરવા માટે મારા કૃષ્ણ એની સાથે યુદ્ધ કર્યું અને એની ઈચ્છા પૂરી કરી. ફરીથી સનતકુમારો પ્રશ્ન પૂછે છે, અરે સુતજી તમે વાત કરી પણ પછી શું થયું આગળ? એ જ સમય કહે છે કે યુદ્ધ પૂર્ણ થયું અને એની એક દીકરી જાંબુવતી હતી. એમ કહે છે કે હે ભગવાન, હવે આ એકલો મણી નહીં, જે મણી જેવી મારી આ દીકરી છે ને ભગવાન, એને પણ તમે લઈ જાઓ. ભગવાન ગયા તા મણી લેવા, પણ ભગવાન સાથે પોતાની પત્નીને પણ લઈને આવે છે. આ બાજુ સરસ મજાના બ્રાહ્મણોને દક્ષિણા આપે છે દ્વારકાની અંદર, એ વસુદેવ ને દેવકી, અને આ બાજુ ભગવાન હાથ પકડી અને એ જ મારા દ્વારકાધીશ જાંબુવતીને લઈને આવે છે. એ જ જાંબુવતી એટલે બીજું કોઈ નહીં. સુત પુરાણીનો પ્રશ્ન હતો કે કન્યાકુમારીમાં ભગવાન રામચંદ્રની રાહ જોઈ અને આ દીકરી ઊભી હતી. એ કન્યાકુમારીમાં આ દીકરી ઊભી ઊભી પ્રતીક્ષા કરતી હતી કે મને રામ મળે ખરા, મને રામ મળે ખરા. પણ ત્યારે એમ જ કીધું કે એ જ આ એ મર્યાદા પુરુષોત્તમ છે કે જેના જીવનમાં માં જાનકી સિવાય બીજું કોઈ ન આવી શકે. આ તો મર્યાદા છે. તમે એ કન્યાને એમ કીધું કે ગમે એટલી તપશ્ચર્યા કરશો મારા રામ તમને નહીં મળે. ત્યારે કીધું કે મારે રામને જોતા હોય તો શું કરવું પડે? પાતિહી ઇતિ પતિહી,
જે એક જ વ્યક્તિને જીવનમાં કાયમને માટે અપનાવી શકે એને પતિ કીધા છે, એને સ્વામી કીધા છે. તો એ કન્યાકુમારી દીકરીને કીધું, કન્યા ક્ષેત્રની અંદર તીર્થ કરી. શું કરવું? તો કે રાહ જો, એક અવતાર ભગવાન એવો લેશે કે એ અવતારમાં ભગવાન જગદીશ બની આવશે અને તમે જાંબુવતી બની અને તમે જાંબવનને ત્યાં જન્મ લેશો અને એ જ સમયે ભગવાન તમારો હાથ પકડી અને તમને લઈ જશે દ્વારકાની અંદર. એ જ સાક્ષાત આ જાંબુવતી અને ભગવાન દ્વારકાધીશ હાથ પકડી અને દ્વારકાની અંદર આવે. બોલો દ્વારકાધીશ. ભગવાન એ જ સમય દ્વારકામાં આવ્યા. વસુદેવ ને દેવકીને સંદેશો મળ્યો અને બધાય દ્વારકી વાસીઓની અંદર આનંદ છે. એ જ સમય ત્યાંના બ્રાહ્મણો પણ નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા કે અમારા દ્વારકાધીશ પાછા આવી ગયા. હવે અમારી સુધર્મા નામની સભા પાછી ભરાશે. હવે અમારી આ રાજગાદી ઉપર દ્વારકાધીશ પાછા બેસશે. એટલો બધા એમાં આનંદ આવ્યો. વસુદેવને દેવકી નારદજીને પણ દાન આપ્યું. નારદજીને નમસ્કાર કર્યા, તમે ન હોત ને તો અમને આ ગ્રંથ સાંભળવા ન મળત. અને જો દેવી ભાગવત ગ્રંથ સાંભળવા ન મળત, 9 દિવસ સુધી સાંભળ્યો વસુદેવ ને દેવકીએ. જેમ વસુદેવ ને દેવકીએ એની જે પણ ઈચ્છા હતી ને મારા માં ખોડલે માં બહુચરે પૂરી કરીને, એમ જેણે જેણે આ મહાત્મ્યની કથા સાંભળીને આ વ્યાસાસનથી આશીર્વાદ રૂપી પુષ્પ માં ખોડલને અર્પણ કરે કે હે માં, જે વ્યક્તિ આ કથા સાંભળી છે ને એ બધાયના સંકલ્પો હે માં તમે પૂરા કરજો કાયમને માટે. એ જ સમયે એ સ્યમંતક મણિ પછી સાક્ષાત ભગવાને સત્યભામાની સાથે, એ જ એની સત્યભામાની સગાઈ સતધન્વાની સાથે થઈ. એટલે સ્યમંતક મણિ સતધન્વા પાસે ગયો. એ સતધન્વાએ સ્યમંતક મણિ કૃતવર્માને આપ્યો અને એ કૃતવર્માએ સ્યમંતક નામનો મણિ અક્રૂરજીને આપ્યો. આ મણિ ફરતા ફરતા આની કથા ભાગવતજીમાં છે. દેવી ભાગવતમાં ખાલી આટલી જ કથા છે. મહાત્મ્યની અંદર આ કથાને વિરામ આપી અને અનેક પ્રશ્ન પૂછે. સુતજી પ્રશ્નના જવાબ આપવા માટે તત્પર છે અને 88,000 ઋષિ બહુ પ્રશ્ન પૂછે. કથાની અંદર કથા ને એમાં કથા. એટલો પ્રશ્ન પૂછે છે કે ભગવાન આ કૃષ્ણ ઉપર આળ નાખ્યું શું કામ સત્રાજીત રાજાએ? આ એના ઉપર નકર દ્વારકામાં તો બધાય હતા અને ભગવાન ધારત તો એમાં એમને જંગલમાં જવાની જરૂર નહોતી, યુદ્ધ કરવાની જરૂર નહોતી, એમને સિદ્ધ કરી દે. પણ આ બધું થયું કારણ એક જ માત્ર કારણ હતું કે એણે આના જીવનમાં જ્યારે દ્વારકાધીશ સવારના સમયમાં એ જ નિત્ય કર્મ પૂર્ણ કરી ગૌધૂલી સમયમાં સાંજે ગાયો ચારીને પાછા આવ્યા. એ જ સમયે ભાદ્ર સુદ ચોથનો દિવસ હતો. ધ્યાનથી સાંભળજો. ભાદરવા સુદ ચોથનો દિવસ હતો અને ભગવાન ગાયો ચરી સરસ મજાનું બધું નિત્ય કર્મ કરી અને ભગવાન જ્યાં ગૌશાળામાં જતા હતા ત્યાં થોડો વરસાદ પડ્યો અને વરસાદના ખાબોચિયા ભરાણા હતા. એ વરસાદના ખાબોચિયામાં ભગવાન જતા હતા ગૌશાળા પાસે. ભગવાનનું ઉપરનું નીચે પડ્યું. ભગવાનનું ઉપરનું ઊંચું કરવા માટે જ્યાં ખેસ ખંભે મૂક્યો અને એ વરસાદના ખાડાના પડછાયામાં ભાદરવા સુદ ચોથનો ચંદ્રમાં મારા ઠાકોરજીએ દર્શન કર્યા ને એટલા માટે મારા કાળિયા ઠાકર ઉપર આ આળ આવ્યું હતું. ફરીથી 88,000 ઋષિ પૂછે, ખાલી ચંદ્રના દર્શન કરવાથી ભગવાન ઉપર આળ આવી ગયું? એવું કેવું કથા? આ કથા પાછી સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં છે. ફરીથી ત્રીજી કથા કહે છે કે ભગવાન ઉપર આળ આવ્યું શું કામ? બ્રહ્માજી દેવતાઓ બધા કૈલાસમાં બેઠા હતા ચંદ્રશિખર ઉપર. ત્યાં માં પાર્વતી ને ભગવાન ભોળાનાથ હતા. કથા બહુ વિસ્તૃત છે પણ હું સાર કહું છું, તમને ખ્યાલ આવે કે આ ભગવાનને આ બધા દુઃખો પણ સુકા ભોગવવા પડ્યા. કર્મણ્યેવાધિકારસ્તે માં ફલેષુ કદાચ. કર્મથી મોટી બીજું આ જીવનમાં કોઈ ફળ પ્રાપ્ત નથી થતું. એ સમયે ફળ નારદજીએ ભગવાન શંકરને આપ્યું, ગાલ્યું આ ફળ રાખો. અને એ ફળ માટે કાર્તિક સ્વામી અને ગણેશજી ત્યાં રમતા હતા. બધાએ ખાવા માટે ફળ માગે પણ એ ફળને અડધું નહોતું આપવું. એ છોકરાઓ ફળ આખું માંગતા હતા. ગણેશ માગે તો એ આખું ફળ માગે અને કાર્તિક સ્વામી માગે તો એ આખું ફળ માગે. ભગવાન કે અડધું અડધું બેયને કરી જાઓ. ગણેશજી કે નહીં, અમને આખું આપો. પાર્વતીજીને પૂછ્યું કોને આપું? તો પાર્વતીજી કે કાર્તિકને આપો, ઘડીક કે ગણેશને આપો. માં છે ને બેયના ઉપર વિચારો ફેરા કરે. ઘડીક નાનો દીકરો સારો ને ઘડીક મોટો દીકરો સારો. કારણ કે માને ખબર છે કે જમણી આંખ ફૂટે તોય ભલે, ડાબી ફૂટે તોય ભલે, દુઃખ તો મને જ છે ને. મા પાર્વતી કહી નથી શકતા. એટલા માટે બ્રહ્માજી ત્યાં ચતુરાનંદ શબ્દ વાપરો છે, ચતુરાનંદને પૂછે છે કે હે બ્રહ્માજી આ ફળ મારે કોને આપવું? અને એ જ સમયે બ્રહ્માજી કે છે શાસ્ત્ર એમ કે છે મોટા દીકરાને આપવું પડે. હવે જ્યાં કાર્તિક સ્વામીને ફળ આપ્યું આ બાજુ આ તો ગણેશ છે. દરેક વિઘ્નમાં આપે પણ ખરા ને વિઘ્ન લઈ પણ લે. એ હરતા પણ છે અને કરતા પણ છે.
આ તો ભગવાન ગજરાજ છે. અને એ જ સમયે કાર્તિક સ્વામીને ફળ આપ્યું, ગણેશજીને ક્રોધ આવ્યો. કથા વિસ્તૃત છે. બ્રહ્માજી સૃષ્ટિના સર્જન કરતા હતા, સૃષ્ટિનું નિર્માણ કરતા હતા, અને એમાં વિઘ્ન આવે. બ્રહ્માજીને ખબર પડી ગઈ ગણેશનો દોષ કર્યો ને એટલા માટે વિઘ્ન આવે છે. જીવનમાં કોઈ પણ કાર્યનો આરંભ કરો ને બહુ વિઘ્ન આવે ને, તમારા ઘરના ગણપતિની પૂજા કરી અને ફરીથી કામનું કાર્યનો આરંભ કરજો. તમારા વિઘ્ન મારા ગણપતિ દાદા બધાય હરી લેશે. પણ આપણે તો માંડવામાં ગણપતિ બેહાડી દીધા હોય, પછી તો ગણપતિ દાદા એની રીતના બીજે દી લગી એમને બેઠા હોય. જ્યાં સુધી ઓલા કોડી કવડે રમાડે નહીં ત્યાં સુધી ગણપતિની સંભાળ લે નહીં. બૂટ ચંપલ પહેરીને એ આખા ઘરમાં રમણ ભમણ હાલતો હોય. ગણપતિની ઉપાસના કરજો. ગણા નામ અધિપતિ ઇતિ ગણપતિ. નાનો અમથો સંદેશો છે, બાકી તો તમે સેવા પૂજા કરતા જ હશો, તમારી શ્રદ્ધા ખૂબ હશે. પણ આ તો કદાચ ક્યાંક મારા તમારાથી જો ભૂલ થતી હોય તો ધ્યાન દોરજો. ગણપતિ કાંઈ માંગતા નથી. આપણે ત્યાં લગ્ન હોય યજ્ઞ હોય, શું માગે? ઘરની લાપસી મગ માગે, બીજું આપણે શું આપી શકીએ? અને એ સવારના વહેલા 4 વાગ્યામાં કોકે બનાવીને રસોડામાં મૂકી દીધા હોય, અને એ પાછા ત્રીજા મહેમાન આવીને ગણપતિને ધરતા હોય. તમે ધરી દો તો ઓહો 1:30 વાગી ગયો, લાપસી ભૂલાઈ ગઈ. છતાંય ગણપતિ આપણો પ્રસંગ કેવો પૂરો કરી દે છે. ગણપતિને ખૂબ ઉપાસના કરજો. મહાપુરુષો એ પછી ગણપતિએ વિઘ્ન કર્યું, અને એ જ સમયે ગણપતિને એટલો બધો ક્રોધ આવ્યો બ્રહ્માજી ઉપર, અને વિરાટ સ્વરૂપ ગણપતિએ બ્રહ્માજીની સામે ધારણ કર્યું, અને બ્રહ્માજી ડરી ગયા. બ્રહ્માજીને એમ થઈ ગયું મારાથી મોટો દ્રોહ થઈ ગયો. અને એ જ સમયે ગણપતિ દાદાનું એવું રક્ત વર્ણ બની ગયું, અને જ્યાં રક્ત વર્ણ બન્યું ભગવાન ખીજાણા, બ્રહ્માજી ડરી ગયા. આ દ્રશ્ય આકાશમાં ચંદ્રમાં જોઈ ગયો. ચંદ્રમાએ દ્રશ્ય જોયું અને ચંદ્રમા હસ્યો. કારણ વગરનું જીવનમાં ક્યારે હસવું નહીં. ચંદ્રમા અટ્ટાટ હાસ્ય કર્યું ગણપતિ સામું, બ્રહ્માજી સામું જોઈ. અને એ જ સમયે ગજાનનને ક્રોધ આવ્યો, અને ચંદ્રમા સામું જોઈને કીધું કે હે સોમ સૂર્ય યોહો, જા, તું કારણ વગરનું હસે છે ને, આજ પછી તારી સામું કોઈ જોશે જ નહીં. આજ પછી તારું બધું આ જે કાંઈ તેજ છે એ વિલીન થઈ જશે, અને જો કોઈ તારી સામું જોશે ને તો બધાયને પાપના ભાગીદાર બનવું પડશે. એ બધાયને પાપે ભોગવે છૂટકો થશે. મુખમાંથી શ્રાપ નીકળી ગયા. એટલો બધો ક્રોધ આવ્યો. હવે શું કરવું? નિસ્તેજ બની ગયો ચંદ્રમા. ક્યાંય રસ્તો ન મળે. ઇન્દ્ર પાસે જાય. ઇન્દ્ર કે હું શું કરું? ઇન્દ્રએ દ્રષ્ટિ નીચી કરી લીધી, જો તારી સામું જોઈશ ને તો મારે પાપ ભોગવવા પડશે. બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી કે શું કરશો? તમે કારણ વગરનું હાસ્ય કર્યું છે, અને એ પણ તમે વિઘ્ન કરતા સામે, વિઘ્ન હરતા સામે, જે બધું આપી શકે, બધું લઈ શકે એની સામે. હવે કરવું શું? બ્રહ્માજી મને રસ્તો બતાવો. ચંદ્રમા કે મારું તેજ ઉડી ગયું. એ જ સમયે ભાદરવા સુદ ચોથના દિવસે ગણપતિની પ્રતિમા બનાવે છે માટીની, અને માટીની પ્રતિમા બનાવી અને અનંત ચતુર્દશી સુધી એ સાક્ષાત એ ચંદ્રમા એની પૂજા કરે છે. એટલી દિવ્ય પૂજા કરે, ગણપતિ પ્રસન્ન થાય. કે છે કાંઈ વાંધો નહીં, કદાચ મેરુ પર્વત એનું સ્થાન બદલી શકે, સૂર્ય પ્રકાશ આપતો બંધ થઈ જાય, અગ્નિ તપતો બંધ થઈ જાય, નદી વહેતી ઊભી રહી જાય, વૃક્ષો એની મર્યાદા છોડી દે, બ્રાહ્મણો એનું સંધ્યા વંદન ભૂલી જાય. આ બધું જ સંભવ છે, પણ ચંદ્ર સાંભળી લે, મારો આશીર્વાદ મિથ્યા નહીં જાય, તારે ભોગવવું જ પડશે. પ્રભુ શું કામ એને ક્રોધ કરો છો? આજે અનંત ચતુર્દશી છે, મને સારો આશીર્વાદ આપો. એ જ સમય ભગવાન કે 6 મહિના સુધી ફરીથી તપ કરે, 3 મહિના સુધી ફરીથી તપ કરે, એટલે 1 દિવસ તો તારે પાપ ભોગવવું જ પડશે. કીધું કે શું કીધું? ભાદ્ર શુક્લ ચતુર્થ્યામ યો જ્ઞાન તો જ્ઞાન પીવા, અભિશાપો ભવે ચંદ્ર દર્શના દુઃખ ભૂખ ભવે. હે ચંદ્રમા, એક દિવસ ભાદરવા સુદ ચોથના દિવસે જો તારા કોઈ દર્શન કરશે ને એટલે એને પાપના ભાગીદાર થવું પડશે. વાલા વૈષ્ણવો, વાલા ભક્તો, યાદ રાખજો, ભાદરવા સુદ ચોથના ચંદ્રમાના દર્શન કરશો નહીં. જો કદાચ દર્શન કરશો તો પાપના ભાગીદાર થવું પડશે. એ ભાદરવા સુદ ચોથના ચંદ્રમાના દર્શન એ મારા ઠાકોરજીએ કર્યા ને એટલા માટે એને બધાય દુઃખો ભોગવવા પડ્યા છે. એ જ સમય પછી તો દિવ્ય ગણપતિની 2 હાથ જોડી અને દિવ્ય પ્રાર્થના કરી છે કે હે ભગવાન ગણપતિ, અમારાથી ભૂલ થઈ ગઈ, પણ એક દિવસ પણ તમે કૃપા કરજો. ને કીધું તારું કોઈ જપ તપ કરશે, તારી પૂજા પાઠ કરશે તો એને મારી અસર ઓછી થશે, પણ દર્શન તો નહીં જ કરાય.
ઉપાસના કરશે ને કદાચ જાણતા અજાણતા થશે, પણ જો ઉપાસના હશે, કર્મ બળવાન હશે તો બચી શકશે. બે હાથ જોડી અને દિવ્ય એ ગજરાજની પ્રાર્થના કરે છે. નમામિ દેવમ દ્વિરદાનનમ તમ યહ સર્વવિઘ્નમ હરતે જનાનામ ધર્માર્થ કામામ સ્તનુતે ખિલાનામ તસ્મૈ નમો વિઘ્ન વિનાશનાય. ગજાનનમ ભૂતગણાદિસેવિતમ કપિત્થજાંબુ ફલચારુભક્ષણમ ઉમાસુતમ શોકવિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વરપાદપંકજમ. એ પ્રમાણે ચંદ્રમાને બધાને આશીર્વાદ આપ્યા અને આ દેવી ભાગવતની મહાત્મ્યની કથા જે પણ સાંભળે ને, સૂતજી સનત કુમારોને કહે છે કે બધાયની કાંઈ પણ જો આધિ દૈવિક આધિ ભૌતિક ને આધ્યાત્મિક ઈચ્છા હશે ને તો માં જગદંબા એની પૂરી કરશે. આવો એ ભગવાન દ્વારકાધીશને આપણે યાદ કરીએ. અને એ ભગવાન જાંબુવતીને લઈને આવ્યા હોય તો કેવો આનંદ હોય. આપણા દીકરાના લગ્ન થાય તો કેટલો આનંદ હોય. કેવું પડે, ખબર પડી જ જાય કે આમાં વરમાં કોણ છે. આમાં વરમાં કોણ છે આપણને ખબર પડી જ જાય. એમ થોડી વાર 10 મિનિટ માટે આવો ભાવથી. જ્યારે અમારે ઝુંડાળા ગામને આંગણે સમસ્ત ક્યાડા અને ક્યાડા પરિવારના આંગણા શ્રીમદ દેવી ભાગવત નવાનના પારાયણ ચાલતું હોય ત્યારે અમારે આમ તો અમારી લીલાપુરની કથામાં અમારે દરેક જગ્યાએ હાજરી હોય જ છે. એમને અમારા ઉપર ખૂબ પ્રેમ છે. અમારે ડૉક્ટર ભરતભાઈ બોઘરા પધાર્યા છે. ભાવથી એક વખત હૃદયથી એમનું અમે અતિથિ તરીકે એમનું સ્વાગત કરીએ છીએ. પધારો. એમની સાથે જે પણ બીજા વિશેષ અતિથિ કોઈ આવ્યા હોય તો એમનું પણ આ પરિવાર વતી, આ ગામ વતી અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આવો 2 મિનિટ માટે. હવે માં અંબાની આગળ જ્યાં સુધી તમારી પગની આંટી ન વાગે ને ત્યાં સુધી અમને આનંદ નથી આવતો. આવો 2 મિનિટ માટે માં અંબાને દ્વારકાધીશને યાદ કરી અને પછી આગળનો દોર છે એ આપણે અમિતભાઈને આપી દઈએ. અમને એમ થાય કે અમિતભાઈ ઘડીક બોલે. હા, સારા વક્તા ત્યારે જ બની શકો કે જો સારા શ્રોતા હોય. સારું સાંભળી શકો ને તો જ સારું બોલી શકો, બાકી ન બોલાય. આવો એ જ ભાવ અને શ્રદ્ધા સાથે દ્વારકાની અંદર આપણે પ્રવેશ કરીએ કે જાંબુવતીને લઈને આવ્યા ને ત્યારે વસુદેવ ને દેવકીને કેવો આનંદ થયો હશે. મહાપુરુષોએ ગાયું છે, સજ કરું ભાવ કે સાથ હાલો પાલમ ઘેર આવો શેરી બડાવી કરુણ ઘેર આવો શેરી બડાવી સજ કરુણ ઘેર આવો જય જય માં બહુચર, જય માં બહુચર, જય માં બહુચર.
દેશું ઓરડાને ઘેર આવો રે ઉતારા દેશું ઓરડા ઘેર આવો ને તમને ઉતારા દેશું ઓરડાને ઘેર આવો ને ઉતારા દેશું ઓરડા ઘેર આવો ને દેશું દેશું મેળી ઘેરા મોલ વાલમ ઘેર આવો ને દેશું દેશું મેળી ઘેરા મોલ વાલમ ઘેર આવો એ તમને દેશું મેળી ઘેરા મોલ વાલમ ઘેર આવો ને તમને દેશું મેળી ઘેરા મોલ વાલમ ઘેર આવો ને ઓ શેરી વડાવી સાજ કરુણ ઘેર આવો ને શેરી વડાવી સજ કરુણ ઘેર આવો ને જય દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ હરિ બોલ હરિ બોલ હરિ બોલ. કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકાને કાંઈ લીધો મણિયારા કેરો વેશ લહોવે હોવે લીધો મણિયારા કેરો વેશ હું તો તને મારિયા જીવો મણિયારા એ હું તો તને મારિયા જીવો મણિયારા. હરિ બોલ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારા વાલા હવે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારા વાલા હવે મને માયા લગાડી મારા વાલા સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે
એક વાર મોહન મારા મંદિરે આવો રે. એક વાર મોહન મારે મંદિરે આવો રે. એક વાર મોહન મારા મંદિરે આવો રે. એક વાર મોહન મારે મંદિરે આવો રે. એ નંદ બાવાના ઓટલા ઉપર કાનો ઘૂંટણીએ ચાલે છે. નંદ બાબાના ઓટલા ઉપર કાનો ઘૂંટણીએ ચાલે છે. એક ઘડી ચાલતો ને એક ઘડી પડતો. 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 એક ઘડી એક ઘડી એક ઘડી ઊભો થાતો રે. એક ઘડી ઊભો થાતો રે. નંદ બાવાના ઓટલા ઉપર કાનો ઘૂંટણીએ ચાલે છે. નંદ બાબાના ઓટલા ઉપર કાનો ઘૂંટણીએ ચાલે છે. તમને બોલાવે યશોદામાં હેઠા ઉતરો ને તમને બોલાવે યશોદામાં હેઠા ઉતરો એ કાન ચડ્યા કદમ ને ડાળ હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમ ને ડાળ આ સરકારી હરિ બોલ હરિ બોલ હરિ બોલ.
માં ખોડાલ, જય માં ખોડાલ, જય માં ખોડાલ. કાનુડા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે મોરલી વાળા રે વાલીડા મોરલી વાળા રે કાનુડા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે કાનુડા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા તમે જો નંદલાલા 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 તમે જો નંદલાલા રે કાનુડા મોરલી વાળા રે 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 એ લાગો ગૌરુ વાળા ગૌરુ વાળા ગૌરુ વાળા એ લાગો ગૌરુ વાળા રે કાનુડા મોરલી વાળા રે તમે ગૌરુ વાળા રે કાનુડા મોરલી વાળા રે એ તું તો કાળી પાવાગઢ વાળી તું તો કાળી મહાકાળી, એ તું તો કાળી એ મહાકાળી તું તો કાળી એ મહાકાળી એ તું તો કાળી ને કલ્યાણી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગ જોગ માયા. હાલો કાળી ને કલ્યાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા એ તું તો કાળી ને કલ્યાણી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા કાળીને કલ્યાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા એ રમે અંબે માં ચાચરના જોગ માયેલો રમે અંબે માં ચાચરના જોગ માયેલો જય મહાકાળી મહાકાળી જય હરિ બોલ, હરિ બોલ. યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા નાના પાણી ગયા તારે કાનાને જોયા એની અમને લાગી માયા રે સુધ બુધ ખોયા એની અમને લાગી માયા રે સુધ બુધ ખોયા પીળા રે પીતાંબર પહેરાય અમારા મનડાને હરા પીળા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હર્યા. પીળા રે પીતાંબર પહેરાય અમારા મનડાને હરા પીળા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હર્યા. એની અમને લાગી માયા રે સુધ બુધ ખોયા એની અમને લાગી માયા રે સુધ બુધ ખોયા. યમુનાના પાણી ગયા તારે યમુનાને જોયા સોનાના પ્રાણી ગયા તારે યમુનાને જોયા. ચાલો એ શ્રી રાધે. વાડી રીધી દે સીધી દે અષ્ટનવ નિધિ દે સીધી દે અષ્ટનવ નિધિ દે વંશ વૃદ્ધિ દે વાકવાણી વાકવાણી એ હૃદય में ध्यान दे चित्त में ज्ञान दे अभय वरदान दे शंभुरानी रे धीरे अभय वरदान दे शंभुरानी ये है दुख को दूर कर सुख भरपूर कर जय मां खोड़ियार ये दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी ये सज्जन को हित दे
प्रीत दे जंग में जीत दे माँ भवानी रे धीरे जंग में जीत दे माँ भवानी रे धीरे जंग में जीत दे माँ भवानी अषाढ़ उचारो मेघ मल्हारो आड़ उचारम मेघ मल्हारम बनिवारम जलधारम दूर दकारम मयूर पुकारम हरियतारम विस्तारम नहीं ले हसमारम प्यासी अपारम नंद कुमारम निर्क्यारी कहे राधे ओ कहे राधे 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 प्यारी मैं बलिहारी ओ गुड़ियाओ गिरधारी रे धीरे ओ गुड़ियाओ गिरधारी रे धीरे ओ गुड़ियाओ बोलो राधे 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 बोलो 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 राधे 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 बोलो राधे 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 ए अमे रसोई कर्या વિના આવ્યા રે ઘેર જાવું ગમતું નથી रसोई कर्या વિના विनाया घेर जाओ गमतूं नहीं હે કાન રસિયો રૂપાળો રંગ રે લિયો અરે ઘેર જાવું ગમતું નથી रसियो रूपाड़ो रंग रे लियो धीरे जाओ गमतूं नहीं પણ સમય કોઈની રાહ જોતો નથી પાછળ જમવા નહોતું જાવું ને તો પકડીને લઈ ગયા આપણે બધાય ભાગશાળી કા ભગવાનની આગળ નાચી લીધું આવો જય જયકાર કરી અને આ દોર અમિતભાઈને આપીએ 1 મિનિટ માટે જય જયકાર કરી અને આ સત્રને અહીંયા વિરામ આપીએ બોલો દેવી ભાગવત મહાપુરાણ કી જય શ્રી દ્વારિકાધીશ કી જય કુળદેવી માત કી જય ખોડિયાર માત કી જય બહુચર માત કી જય સુરાપુરા દાદાની જય કાશી વિશ્વનાથ મહાદેવ કી જય રામચંદ્ર ભગવાન કી જય હનુમાનજી મહારાજ કી જય ધર્મ की जय हो अधर्म का प्राणियों में सद्भावना हो विश्व का कल्याण हो वैदिक सनातन धर्म की जय हो भारत माता की जय हो गौ माता की जय हो प्रेम से बोलो नमः पार्वती जय हर हर महादेव સમસ્ત કેડા પરિવારને આંગણે ઝુંડાળા ગામની અંદર શ્રીમદ દેવી ભાગવત દ્વિતીય દિવસ અને પ્રથમ સત્રને જ્યારે આપણે વિરામ આપવા જઈ રહ્યા છીએ ત્યારે આપણી વચ્ચે આપણા આમંત્રણને માન આપી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ આદરણીય ડૉક્ટર ભરતભાઈ બોગરા ઉપસ્થિત છે સાહેબશ્રીને વિનંતી કરીશ આપ વ્યાસાસને પધારશો અને પૂજ્ય વક્તાશ્રી પાસેથી અને અમારા સમસ્ત કેડા પરિવારનું આદર અને સત્કાર સ્વીકાર કરશો જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવીએ હર હંમેશને માટે કેડા પરિવારના સંગઠનકારી મિત્રો સાથે કમિટી મિત્રો સાથે જેમને હૃદયનો નાતો છે અને
કેળા પરિવારને પોતાનો પરિવાર સમક્ષ ગણી અને આપણા આમંત્રણને માન આપી અને પોતાના વ્યસ્ત સમયમાંથી ડૉક્ટર ભરતભાઈ બોગરા ઉપસ્થિત છે. જોરદાર તાળીઓના ગડગડાટ વડે સાહેબશ્રીને વધાવીએ. સાથે દાતાશ્રીઓની અત્રેથી યાદી જાહેર કરું છું. દાતાઓને વિનંતી કરીશ, આપ મંચ પર વ્યાસાસન પાસે આવી અને પૂજ્ય વક્તાશ્રી પાસે આદર સત્કાર સ્વીકાર કરશો. 11,000 રૂપિયા ધીરુભાઈ ગોરધનભાઈ ગામ ચરખા, 11,000 રૂપિયા રમેશભાઈ ગોરધનભાઈ ગામ ચરખા, 21,000 રૂપિયા પીજી કેળા જેતપુર માજી જિલ્લા પંચાયતના પ્રમુખ. ત્રણેય દાતાશ્રીઓને વિનંતી કરીશ કે આપ વ્યાસાસને પધારી અને આપના દાન બદલ આદર અને સત્કાર ગ્રહણ કરશો.